ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, તમે રાખો એમ હો કે હકે. હા, હવે કાલે બધું શું કે જો બધાને ઈશારા પર નાચવા મળ્યો બરાબર, બધું કેમ કરે છે. હા હા હા, એટલે પછી મેં બૈરીને જબરદસ્તી કરી. મેં કીધું ચાલો ભાઈ ના લેવું તો દિવસ લઈ લો બરાબર. હા એટલે પછી અમે અલગ થઈ ગયા રાજી ખુશીથી. બરાબર. 2006 માં. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા ભાઈ, હા બોલો સાહેબ. બેન નો ફોન તો આવ્યો હતો. હા હા, તો મને વાત કરી. હા તમારું નામ બા મને કઈ યાદ ન હોય, મારે બોલવું. હા, તો અલ્કેશભાઈ પરસોનભાઈ દરજી, જિલ્લો મહીસાગર, ગામ સંતરામપુર. હા, કઈ નહીં કે છે બેન શેનું? વાત કરવા માટે. આ મેં ફોન કર્યો ને તો કે વાત કરાવો કે, પણ શું નામ છે મને યાદી કરાવો. અલ્કેશભાઈ. અલ્કેશભાઈ પરસોત્તમભાઈ દરજી. અલ્કેશભાઈ પરસોત્તમભાઈ દરજી. દરજી. હા, જિલ્લો મહીસાગર, હમ. ગામ સંતરામપુર. મહીસાગર. હા, મહીસાગર, ગામ સંતરામપુર. ધંધો રિક્ષાનો ધંધો. ગામ સંતરામપુર. હા, ધંધો રિક્ષાનો. મેં તમને કોઈ હારે વાત કરાવેલી છે? ના, નથી કરાવી. કોઈ હારે વાત નથી કરાવી? ના. બરાબર. તાલુકો કયો છે? તાલુકો સંતરામપુર તાલુકો. અચ્છા, તાલુકો સંતરામપુર. હા, અને ગામ નરસિંહપુર અમારે. સંતરામપુર માં હમ. બધું એક થઈ ગયું છે. પેલા નરસિંહપુર લાગતું, હવે બધું એક થઈ ગયું અમારે સંતરામપુર નરસિંહપુર બે. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 99 હમ. 25 બરાબર. 99 પછી 99 25 16 71 16 71 20. 99 99 25 25 16 71 20. 71 20. બરાબર. કેટલી ઉંમર છે તમારી? ઉંમર આમ 53 ચાલે છે. 53. ચાલે તો છે. બરાબર. તમે દરજી છો તો ક્યાં દરજી છો? ગુજરાતી દરજી અમે. અચ્છા, ગુજરાતી. હા. હમ. એ પોતાનું ઘર છે મારે, બરાબર, હમ. અને ધંધો બી પોતાનો છે. એમ. મહિનાના 15 20 22 કેવી જો આમ ધંધો થઈ જાય મતલબ. એમ. હા, અને ઘરમાં હું એકલો જ છું, બરાબર. બરાબર. મમ્મી પપ્પા બે એક્સપાયર થઈ ગયા છે, બરાબર. મમ્મી પપ્પા કોઈ નથી? ના ના, એકલો જ છું ઘરે. બરાબર. કેટલું ભણ્યા છો? કેટલું ભણ્યા? હું 9 પાસ. એમ. 9 ભણ્યા છો? હા હા, 9 પાસ બને. બરાબર છે. તો પછી તમારું મમ્મી સગાઈ લગ્ન પપ્પાની એવું થયું હતું? આગળ મેરેજ કર્યા હતા મેં, પણ મમ્મી પપ્પાને ભેગા રાખવાની ના પાડતી હતી. અચ્છા અચ્છા અચ્છા. હા, એટલે પછી અમે રાજી ખુશીથી છૂટાછેડા કરી દીધા. અચ્છા અચ્છા. અને છોકરો ને છોકરી બી હતા, તો એ લોકો ત્યાં રાખ્યા, તો પછી એ લેવા ગયા તો ના આવે છોકરાઓ. અચ્છા, દીકરો દીકરી છે? હા છે, પણ એ લોકોએ નામ બામ બધું અલગ કરાવી દીધું છે. અમારી જે દરજી હતી ને એ લોકો પસંદ કરાવી નાખી પછી. સમજી ગયો. એટલે અત્યારે હાલ દીકરો દીકરી છે એનું નામ, પપ્પાનું નામ ચેન્જ કરાવી નાખ્યું. ના, બિલકુલ બધું ચેન્જ કરી નાખ્યું એ લોકોએ. અચ્છા અચ્છા, બરાબર. એટલે એ લોકો જે જોડે ઘરે આપણે ગયા છે કોઈ એ નામ લઈ લીધું છે ને? હા, જે ઘરે ગયા એમનું નામ અચ્છા, દઈ જે દીધું, ઘરે એટલે ગયા એ આપણે નામ કોઈ ચેન્જ ફેરવ્યું. નહીં. બરાબર. હા. સમજી ગયો. આપણે એને હોય ને કે હવે રાખવું જ નથી, રહેવું જ નથી, તો પછી નામ બદલાવી દીધું. હા, બરાબર. પછી છોકરાને છોકરીએ મેરેજ કર્યા હતા, તોય આપણને કોઈ આમંત્રણ આપ્યું નથી. અચ્છા, મેરેજ થઈ ગયા દીકરા દીકરીના? હા, છોકરા છોકરીને બી થઈ ગયા મારે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ હા આમંત્રણ નહીં. એક નાતો જ તોડી નાખ્યો છે તમારી યારે. હા, બિલકુલ તોડ નાખ્યો ના તો. સાચી વાત. મારે મમ્મી પપ્પાની સેવા કરવી જરૂરી હતી, સમજ્યા. એ તો છે જ. મમ્મીને મગજની અંદર ટેન્શનની ગાંઠ હતી,
તો લગભગ મેં 2-2.5 વર્ષ સુધી સેવા કરી મેં એમને. આમ તમે પછી જોવો તો પત્ની તો હા, પાછી તમને મળી જશે, મા બાપ પાછા નહીં મળે. એ ને તો બસ નહીં જ મળે ને, એટલે મેં મા એટલે બાપ શું? પેલા પકડ્યા. હા, બરાબર છે. હવે એમ જ કહેવા માંગે કે આપણે અલગ રહે, મમ્મી પપ્પા અલગ રહે, બરાબર. ઉંમર વાળા હમ. માણસને આપણે ક્યાં અલગ રાખવા? એ તો છે, એ તો છે. અચ્છા હા, બેન, આ તમે છૂટાછેડા કરી નાખ્યા ને કેટલા વર્ષ થઈ ગયા? એને લગભગ 2006 કર્યા મેં. હમ. એટલે પછી પેલા એમ નહીં. પપ્પાને એક્સિડન્ટ થયો, પછી એમાં મારે ટાઈમ નીકળી ગયો. પછી ત્યાર પછી એ બધું દેવું થયું ને દેવું પૂરું કરતા કરતા પછી મારે મમ્મી બીમાર પડ્યા. હમ. તો પછી મમ્મીની સેવા ચાકરી કરી, એમાં થોડું ઘણું દેવું થઈ ગયું. ને પછી ઓહ. મમ્મી ઓફ થઈ ગયા. એટલે પછી મેં વિચાર કર્યો હવે એકલો રહ્યો તો મેં કહું ગમે તે કંઈક કરી નાખું મારે, બરાબર. હા, તો બરાબર. મમ્મી હતા ત્યાં સુધી મારી ઈચ્છા જ નથી કે બીજે કંઈક કરવી. મમ્મીની સેવા કરી દઉં શાંતિ. પછી એવું લાગે તો બધું વેચીને જતો રહે ગિરનાર આશ્રમમાં. એવું લાગે વિચારે તો પણ બધા કે છે હવે ગમે તે કોઈ પૂછી કરતા રહી ગયા, બરાબર. હમ. હા, એટલે સમજાયું. મેં વિચાર કર્યો મેં કીધું કરવું પડે હવે કંઈક, બરાબર. હા, બરાબર. ઘરમાં હું એકલો જ છું, બાકી કોઈ જ નથી, બરાબર. કોઈ નથી. મકાન છે તમારે પોતાનું છે? હા, પોતાનું મકાન. કેટલા રૂમ છે મકાન? મારે 3 રૂમ છે અને 1 વાળો છે. 3 રૂમ અને 1 વાડો. હા, સંડાસ બાથરૂમ હા, અલગ છે વાડામાં. હા, બરાબર છે, બરાબર છે. ઘરમાં ટીવી, ફ્રીજ, કુલર બધી સુવિધા છે. એમ બધી સુવિધા રાખી છે. હા, બરાબર છે. હાલ તમારા મમ્મી પપ્પા બંને છે ને? ના ઓફ થઈ ગયા. અચ્છા, બંને નથી. ઓફ થઈ ગયા મમ્મી ને પપ્પા બંને. ઓહો, એટલે હાલ તમે એકલા જ છો. હા, એકલો જ છું ઘરમાં. બરાબર છે. તો અત્યારે જમવામાં કઈ રીતે, બહાર જમો છો કે હાથે બનાવો, કઈ રીતનું છે? ના, બહાર તો નથી ફાવતું. નવાણ તો કતો બહાર નથી ખાતો. હું ઘરે જ જમવાનું જાતે ઓકે. બનાવું છું. જાતે જ બનાવો છો? બરાબર. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. રોટલી શાક છે, મકાઈના રોટલા છે, વઘારેલી ખીચડી છે, એવું તેવું બનાવીને હા, આરામથી ખાઈ પીને ઊંઘી જઈએ. હા, બરાબર. સાત્વિક આહાર જેને કહેવાય. કોઈ અંદર હા, ફાસ્ટ ફૂડ એવું ના આવે. બરાબર. હા, પછી તમારા હા. ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા અને તમારે બહેનો કેટલા? હું એક જ ભાઈ છું અને મારા બેન છે એ મેરેજ થઈ ગયા એટલે અમદાવાદ વાણી પડે છે. એમ. હમ. અમદાવાદ રાણીપ ખરો ને ત્યાં રહે છે, જી. ટેલરનું કામ કરે છે, એમ. વાહ. કપડા સીવવાનું કામ કરે છે. એમ. હા, બરાબર છે. તમારા જીજાજી છે એ કપડાં સીવવાનું કામ કરે. આ કપડા સીવવાનું કામ કરશે. એ હા, મોટા બરાબર. શોરૂમમાં ચણિયા ચોળી ને બધું બનાવે છે, બહાર દેશમાં જાય ને વિદેશમાં. એમ એક્સપોર્ટ કરો હા, છો માલ? હા, એટલે એક બે ચણિયા ચોળી બનાવે તો 1500 જેવી મજૂરી મળે છે અમને. એવું છે, એવું છે. હા, એટલે દિવસનું લગભગ 4 થી 5 હજાર દિવસનું કામ થઈ ગયા છે. એમ. બહુ હા, સરસ અને બેન કહેવાય. બી ત્યાં જ જાય છે કામે. વાહ, વાહ, વાહ. બહુ સરસ કહેવાય, બહુ સારી હા, વાત કહેવાય. અને ભાણિયાઓ છે બે બી મેરેજ થઈ ગયા. એવું છે. ભાણેજ પણ હા, પરણી ગયા છે. હા, બરોબર. હા, ભાણેજ તો પરણી ગયા. મોટો નાનો ભાણો છે એ અમદાવાદ હમ. એરપોર્ટમાં નોકરી કરે છે મારે. એમ. હા, હમ. અને પેલી ભાણેજ વહુ ખરી એ કઈ રૂપાલી નોકરી કરે છે એટલે એનો બી 15-20 હજાર પગાર છે. વાહ, વાહ, વાહ. હા, અને મોટો ભાણો છે એ નાલોલમાં રહે છે, કોન્ટ્રાક્ટનું કામ કરે છે. હા, બરોબર છે. હા, ભલે ભલે, કઈ વાંધો નહીં. હા, ચાલુ રાખો. હા, હું તમને હા, નિશાબેન સાથે વાત કરાવું છું. ચાલુ રાખજો. હા, ઓકે ઓકે. હા, હા, હા. હાલો. હા, બેન. હા, બોલો. આપણે સંતરામપુર થી ફોન છે અને અલ્કેશભાઈ પરસોત્તમભાઈ દરજી છે. કયા ગામનો? સંતરામપુર, કેટલું હોય? મહીસાગર જિલ્લો. હા હા હા, ના નથી એટલું બધું દૂર નથી. જરાક વાત તો કરી લ્યો બિચારાને, એટલે મહેનત કરી છે તો જરાક વાત કરી લ્યો, વાંધો નહીં. પછી ભલે ને અનુકૂળ તો ન હોય તો ના પાડી દેવી, બરાબર? એ હારું હારું. ભલે વાત કરાવો બેન. હા, હા ચાલુ હા. રાખજો. હા, ચાલુ. વાત કરો ભાઈ. હલો, હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો નિશાબેન, કેવું છે? શાંતિ, તમને કેવું છે? બસ કમ્પ્લેટ છે. હવે તમારી દયા જોઈએ સમાજ, બીજું કાંઈ નહીં. હા હા. આ તમારો વિડીયો જોયો તો એટલે મેં કહ્યું હિતેશભાઈને વાત કરી, મેં કહ્યું આવું છે. મેં કહ્યું એ બી દુખિયારા છે અને મેં બી દુખિયારો છું, તો મેં કહ્યું કદાચ કંઈક મેળ પડી ગયા ભગવાન કરે ને હા તો મેં કીધું વાત કરાવો તો એમને જો લાગતું હશે આગળ વધશું આપણે.
હા તો શું કરો તમે? હું અત્યારે ઓટો રિક્ષા ચલાવું છું, ઘરની છે પોતાની રિક્ષા મારે. હા હા અને ઘરે હું એકલો જ છું, આગળ પાછળ કોઈ છે નહીં, બરાબર. હા હા હા, ઘર બાર બધું પોતાનું છે. બરાબર. હા, શાંતિથી ખાઈ પીને આરામ કરવાનું છે, બીજું કોઈ કામ ધંધે જવાનું નથી. આપણે રિક્ષામાં ધંધો થઈ જશે. હા હા હા, આપણું ઘર પણ બધું મસ્ત ચાલે એમ છે. બરાબર. હા. કેમ મને હા. માતા બી નથી, હા, મમ્મી પપ્પા બી નથી? ના, મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. અને લગ્ન કર્યા જ નહીં? પેલા કર્યા હતા, પણ પછી મમ્મી પપ્પાને ભેગા રાખવાની ના પાડતી હતી, એટલે પછી મેં ના પાડી. મેં કહ્યું નહીં ભાઈ, આ ના ચાલે, મમ્મી પપ્પા પહેલા મારે, બરાબર. તને બી જેટલો પ્રેમ આપો એટલો મમ્મી પપ્પાને બી આપીશ, બરાબર. હા 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 એ કે ના, એવું અમારે ના ચાલે. મમ્મી પપ્પા તો અલગ, પછી આપણને મજા ન આવે ને, આપણે જયારે ઉઠવું બેહવું ગમે તે કરવું, એટલે એમ લોકો એ બધું જેવું છોડ વાત, જે કરવું આપણે રીતે અલગ કરવાનું, બરાબર. ઘરે બેસવું, વાતચીત કરવી, આ કે હા. તો મમ્મી પપ્પા તો શું નડે આપણને, બરાબર. તે લોકોના રૂમમાં ને આપણે આપણા રૂમમાં. હા, એ પછી કઈ જીવે ચડી ના ચાલ, ના કામ લાગીએ, એમાં કોઈ નહીં ચાલે. હા 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 સુરત ની જતી લસકાણા ખરું ને? હા, લસકાણા જોયું સુરત ની અંદર? સુરત લસકાણા? હા, કામરેજ તાલુકામાં. હા હા જોયું. ત્યાંની હતી, બરાબર. તો એના મેળા આવ્યો. હા, તો કેટલા વર્ષ? એ મારે 2006 માં છૂટું કરી નાખ્યું. એવું? હા, હા પછી મમ્મી પપ્પાની જે પોઝિશન એવી હતી, એટલે પછી મેં આગળ કઈ બીજા મેરેજ માટે કઈ વાતચીત કરી જ નથી, બરાબર. બરાબર. હા, તો મમ્મી પપ્પા તો ઓફ થઈ ગયા. હવે ઘરે હું એકલું પડ્યો, એટલે મેં વિચાર કર્યો, મેં ચાલો ને કોઈ આપણા યોગ્ય કંઈક મળે તો આપણે કંઈક આગળ પગલાં ભરીએ એમ કહીને બરાબર. જીતેશભાઈ મને નામ લખાયું હતું ને આ તમારો વિડીયો દેખ્યો, એટલે પછી મને યોગ્ય લાગ્યું. મેં કહ્યું ચાલો, મેં કહ્યું આપણા ઉદ્યોગ છે. મેં કહ્યું બરાબર. હા. કઈ બચત રાખેલી કે પછી કઈ નથી? હા, બચત ખરી ને એમ તો થોડી ઘણી આપણી પાસે. હા, જમીન? ના, જમીન વમીન નથી અમારે. જમીન નથી, ખાલી ઘર જ? હા, ઘર પોતાનું, ધંધો પોતાનો, બરાબર. હા હા હા. તો આ બાજુ બહાર ગામ નહીં નીકળી આવે તમે? ના, ભાઈ કુટુંબ આખું અહીંયા ને. હા હા, એ બી એની છોડાય ને. હા, ખૂબ ગમે ત્યારે કંઈક મને પસંદ થયું તો ત્યાં દૂરથી પછી આવા જવા ભાડા મોંઘા પડી જાય. હા, બરાબર. ધંધો ભાંગે એના હિસાબથી પછી મને વ્યવસાય કરી. બરાબર. અને પહેલા મેં સુરત જ જતો હતો. હા 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 હા. આ સુરતમાં જ વરાછા ઉપર રિક્ષા ચલાવતો હતો. બરાબર. હા, અત્યારે ત્યાં વરાછા ઉપર રિક્ષા ચલાવતો, એમાં જ પેલી જોડે મેળ પડી ગયો, પ્રેમ લગ્ન કરેલા, પણ ના મેળાયો મારે. બરાબર. મેં કહ્યું ચલો, મેં કહું મમ્મી પપ્પાની સેવા કરીને ગામડે આપતા ગયા, તો ગામડે લઈને આવ્યો. કે ગામડે આપણે અલગ રહીએ, ભલે ગામડામાં રાખો તો વાંધો નહીં, અલગ રહીએ. મેં કહું અલગ તો નહીં. મેં કહું મમ્મી પપ્પા હોય તો હું એકને જ છું, મારા ભાઈઓ કોઈ છે નહીં, બરાબર. હા હા હા. બીજા કોઈ ભાઈ હોય તો કહ્યું કે ભાઈ પેલા ભાઈ પાસે મમ્મી પપ્પા રહેશે, બરાબર. હા, તમે રાખો એમ હો કહી શકે. હા, હવે કાલે બધું શું કે જો બધાના ઈશારા પર નાચવા માંડ્યો, બરાબર. બધું એમ કરે છે. હા હા. હા, એટલે પછી મેં બૈરીને જતી કરી. મેં ચાલો ભાઈ ના લેવું તો દિવસ લઈ લો, બરાબર. હા હા. એટલે પછી અમે અલગ થઈ ગયા રાજી ખુશીથી. બરાબર. 2006 માં અલગ જ થઈ ગયા. પછી આપણે કોઈ લેવા દેવા નથી. અને પછી બાઈએ જે છોકરાને પછાડીને એના પછાડી બધા નામ બીજા અલગ કરાવી દીધા છે. હા હા હા. આપણે આગળ પાછળ કોઈ ઓપ્શન છે જ નહીં, સમજ્યા? બરાબર. હા, એટલે અમે દરજી છીએ ને એ લોકોએ પત્ર લખાવી નાખ્યા, બરાબર. હા હા હા. એટલે બધું કેન્સલ કરી નાખ્યું. એટલે મેં કહું ચલો, મેં કહું તમારે જે યોગ્ય લાગે. પછી મેરેજ કર્યા હતા, બોલાવેલા, પણ અમે નથી ગયા. કોના મેરેજ કર્યા? છોકરાઓએ મેરેજ કર્યા હતા ત્યારે બોલાવેલો, ફોન કરેલો કે આવી જજો લગ્નમાં. છોકરો હતો? આ છોકરી બે હતા ને મારે. તે લઈ ગયેલી? હવે એ હાથે લઈ ગયા, ના આપ્યા. હે? એ વખતે બી આપણને કહેતા હતા, પણ મારે પોઝિશન એવી હતી, મમ્મી પપ્પા બીમાર હતા, બરાબર. હા. એટલે મેં કહું હવે છોકરાઓને દેખરેખ રાખે, પછી મમ્મી પપ્પાને રાખવું. એટલે પછી મેં કોઈ ના રાખ્યો વધારે. હા 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 હા. એટલે બધા પરિવારે એમનો અલગ લઈને લઈ ગયા. હું મારી તરફ જીવું છું, બરાબર. સારું એવું હોય તો કેવા હું. વાંધો નહીં, તમને યોગ્ય લાગે તો હિતેશભાઈને કહી દઉં તો મને ફોન કરીને કહી દેશે, બરાબર. સારું સારું સારું. હા. ગુરુદેવ. હા, એટલે તમારું જોડે પૂરો જીત છે, બરાબર. એટલે મને યોગ્ય લાગ્યું કે યાર એટલી જોડે સેટ થઈ શકું આપણે, બરાબર.
હાર હા ઓકે ઓકે ચાલો હાર હા હા ભાઈ આ વાંધો નહીં જવાબ આપે તો કેજો બરાબર એ બરાબર કઈ વાંધો નહીં. હા, વાંધો નહીં તો એને જો લાગે તો આપણે સેટિંગ થઈ શકે બરાબર આપણે ચોક્કસ, કયું ના ચોક્કસ. ચાલશે હા? હા એ હા વાંધો નહીં બીજે બી તમારી પાસે કેવું હોય પાછું બુકિંગ થઈ ગયેલું પાછું હોય તો જરા આ નંબર પર કોલ કરી દેજો બરાબર કઈ કઈ કોઈ વાંધો નહીં, હો. હા જરા રીતે દયા કરજો એટલે આ શું દુઃખના દયા થોડાક દૂર થાય 100%, એ ગરમી એટલી બધી પડે છે આખી ગરમી આવી ગરમીમાં ધંધો કરવાનો ઘરે જઈને પાછું જમવાનું કરવાનું વાસણ બહુ ઘસવાના મુશ્કેલ કામ છે, એટલે બહુ તકલીફ પડે તો કેમ બહુ કહેવાનું તકલીફની હવે વાત છે, બહુ મુશ્કેલ કામ છે. આપણે સમજી છીએ બધા તમારી હા. પોઝિશન. કે આપણે ઘરે કોઈ દુઃખ નથી મતલબ સમજ્યા 2 ટાઈમનું ખાવા હમ. બનાવીને આરામથી ટીવી દેખ્યા કરે બરાબર એક તો આપણે કોઈ કામ નથી કરવા જવાનું નથી બરાબર વાંધો નહીં એવું કે કોઈ ગયો હોય તો મને ફોન કરજો બરાબર એ હા હા જય માતાજી જવાન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.